i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પાડિયાદથી સાંકડી ગામના રસ્તા પર સર્જાયો અકસ્માત, 3ના ઘટના સ્થળે મોત, 20થી વધુની ઈજાઓ। ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત। લક્ઝરી બસમાં 50થી 60 લોકો હોવાની પ્રાથમિક માહિતી। ઉમરાળા ગામના વલ્લભભાઈ વસરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી, મુકેશભાઈ બુધાભાઈના થયા મોત। રાણપુર તાલુકાના ઉમરાળા ગામના રત્ન કલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગયા હોવાની પ્રાથમિક માહિતી। પ્રવાસેથી પરત ફરતા સાંકડી રોડ પર ઊભો રહેલા ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા સર્જાયો અકસ્માત। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા। મૃતકોને પીએમ માટે પાડિયાદ અને બોટાદ હોસ્પિટલ ખસેડાયા। 20થી વધુ ઇજાગ્રસ્તને બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલ ખસેડેલ। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ। આપનો પરિચય શું નામ? મારું નામ જેસાભાઈ ધીરુભાઈ, ગામ ઉમરાળા। તમને આ એક્સિડન્ટ બાબતે તમને શું જાણવા મળ્યું? કે અત્યારે એક્સિડન્ટ થયું હતું હા. એ મારા ભાઈ હતા, પોતે શેઠ હીરાનું કારખાનું ચલાવતા હતા। અચ્છા એમાં છોકરીઓને ફરવા લઈ ગયા હતા। ભાઈ અને ખોડલધામ કાગવાડ અને વીરપુર વળતે ખેર આવતા એમાં એક્સિડન્ટ થયું। અંદાજે ખાલી કારખાનાવાળા હતા કે છોકરા પણ નિશાળ લાભી હતા અંદર? કારખાનાવાળા હતા અને એના મેનેજર હતા। હા. છોકરીનું બધું કારખાનું હતું અને મેનેજર હતા ને એ બધા છોકરા હતા, 8 જણા છોકરા હતા। આપનો પરિચય સર? હું અહીંયા મેડિકલ ઓફિસર છું, સીએચસી પાડિયાદમાં, ડૉક્ટર જયવીર ગુજરાતી। હાજી અને આજે સાહેબ આ એક્સિડન્ટ બાબતે તમે શું કહેવા જણાવશો દર્દી? એક્સિડન્ટમાં એવું હતું કે 25થી 30 દર્દીઓ અહીંયા અકસ્માત સર્જાયો હતો। આપણે અહીંયાથી બાબરકોટથી 1 કિલોમીટર દૂર આપણે ગોપાલ રેસ્ટોરન્ટ કરીએ છીએ, ત્યાં કંઈક વાહન અટકાયા હતા, એના કારણે 25થી 30 દર્દીઓ અકસ્માત અહીંયા લાવવામાં આવ્યા। અહીંયાથી પછી શું રિફંડ કરવામાં આવ્યા? અને એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી, એટલે 5 થી 6 જેવા અમે આગળ બોટાદ મોકલ્યા સારવાર માટે, જેમને હાડકાની થોડી તકલીફ હતી, માથામાં લોહી જમતું એવી તકલીફ હતી। બાકી ઘણા બધાની સારવાર અહીંયા કરીને આપણે રજા આપીશું। આમાં એવું જાણવા મળે છે કે અહીંયાથી તમે ભાવનગર પણ તમે રિફંડ કર્યા એવું? ભાવનગર અહીંયાથી અમે રેફર નથી કર્યા, બોટાદથી એક્ઝામ બોટાદથી રેફર કર્યા હોત તો ભલે, પણ અમારે અહીંયાથી પહેલાં અમે બોટાદ છોડ। અને સાહેબ અત્યારે આ બે ડેડ બોડી નામ શું છે? હા, એટલે અત્યારે 2 અહીંયા ડેડ બોડી આવે છે, હાજી. એક મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ અને અલ્પેશભાઈ વસાણી, એટલે એમની બધી કાર્યવાહી કરવાની બાકી છે। ઓકે,